તો દેવાંશી મહેંદી રંગી દીધી છે, મસ્ત એવી છે. આ ક્યારનું બી બતાવ્યું બોડી, પણ આપણે પાછું બતાવી દઈએ. જય આદિવાસી, જય સીતારામ. કેમ છો બધા? મજામાં ને? મજામાં તો છો, અમે પણ બહુ મજામાં છે. અને અમે આજે કંઈક કામ કરવાના છે. શું કામ કરવાના છે? દેવ પાંજુ કહેશે આજે શું મમ્મી કામ કરવાની? એમ સીવાનું મશીન બહાર કાઢી દીધું છે અમે, અને સીવાનું ચાલુ પણ કરી દીધું છે. પટ્ટો ફેરવવાનું. એ સીવો, આ બાજુ દેખ. હું સીવો મને સીવા નહીં દે, સીવો મને સીવા નહીં દે, નહીં સીવું તો આ બહુ કપડાં આવી જશે. ખ્યાલો ભરાઈને આ એ બધા દોરા ભરવાના છે. નવા નવા કપડાં છે છોકરીઓના. એટલે પણ કર દે. આ બધા દોરા ભરીને ફિટ કરવાના છે. બધા મસ્ત એવા કપડાં છે છોકરીઓના. તો લગ્નની સિઝન ચાલે છે ને, એટલે દોરા ભરવાના એવા છે. તો બપોરનો ટાઈમ થઈ જશે એટલે અમે દોરા ભરવાનું ચાલુ કરવાના છે. પણ સિવાંશ એ જ ફરી વાર હશે આ બાજુના બાજુ. કઈ ગયો હે? અરે મોંઘરી આવી જશે મારી મશીનમાં. બહાર નીકળ, બહાર નીકળ. તો આ ભીંડા તોડેલા છે ને અડધા તો વેચાઈ જશે. આટલા 2 કિલો જેવા બાકી છે ને. વાડીમાં પણ બાજુ બહુ ભીંડા પડ્યા છે. આ દેવાંશી વેચતેલી પણ તબિયત નથી સારી એટલે જીન હોઈ જશે. ને આટલા ભીંડા બાકી છે, હવે 2 કિલો જેવા છે. અને આ વેચાઈ જાય તો પછી ચાલુ કરીએ તોડવાનું. અને બીજા તો વેચાઈ જ જશે. એટલે બપોરનો બહુ ટાઈમ થઈ જશે એટલે મશીન પણ બહાર કાઢી દીધું છે. મેં અંદર બહુ ગરમી થાય છે ને લાઇટ જાય આવે એવું કર્યા કરે. તો ફાઇનલી દોરા ભરવાનું ચાલુ કરી દીધું છે. હાંજીનો કપડો સિવાય છે ને. હાંજી આવી છે જોવા કે કાકી દોરા ભરી દીધા કે નહીં ભરી દીધા. દેખો આવી ગઈ હે? ઓલે આમને ચાલુ કર્યું છે. ઓલું વાંધુને ભરાઈ ગયું છે. તાર બાકી છે. લેંગી નહીં મેં તો લેંગી નથી એટલે લેવા મૂકેલી છે હાંજીને. બપોર થઈ ગયો છે હવે, ને ખાઈ પણ લીધું છે. ને દોરાને ભરવાનું થોડું બાકી હતું ને બીજા ભરાઈ જશે. સિવાસ પણ હોઈ જશે. ચાલ પાયરે થોડી પાયરે પેલીને ખોવાઈ જશે તો એક હાથ મુકાઈ જો કરી દેવું. લોટા પર રાખ્યો છે, હાથ મૂકી દેવું. એક હાથ મુકાઈ જશે ને બીજે નીકળે છે. કોણ પૂરો થઈ ગયો? મસ્ત મૂકી દીધી છે. આમે પરવાનું બાકી ના જોવાય. બાકી નથી. પાંચ ગુલાબી પહેરશે. ગુલાબી આરતી હા મેં કેવું તો કરી ઘરે બાંધેવાનું મારે કસની મારે માપની સર ફોન પડતું. તો દેવાંશી મહેંદી રંગી દીધી છે, મસ્ત એવી છે. આ લખન કહીશ મસ્ત એવી આ બનાવી. બેમાંથી મમ્મી કઈ મસ્ત દેખાય. મસ્ત લાગે, બે મસ્ત લાગે. તો ખાંડ નાખી છે થોડીક, પોણી ખાંડવાળું કરી દીધું છે. રે પગ બની પડે દેવાંશીને મીઠે છે એનાથી કલર સારો બે એમ કહે છે. અને ચીકણું થઈ જશે પછી મેદી મૂકી હોય ને ખખેરાઈ હોય ને દેવું. પાછા પણ મેં કીધું બધે ચાલશે. મેં કીધું હોંચ પડી જશે ને અમે આવી જશે વાડીમાં. ને વાડીમાં આવ્યા છે ભીના સવારે તોડેલાથી વિતાઈ જશે. હવે પાછી પણ એક વખત તોડી જશે ને અમે પાછી તોડવા આવીશું. તો મોટા ભીંડા તોડું છું. બહુ મોટા ભીંડા થઈ જશે ને હોંચનો ટાઈમ થઈ ગયેલો હશે એટલે કોઈને કંઈક ગ્રાહક આવે એટલે તોડીને મૂકી દઉં. બીજા તો વેચાઈ જશે. તો હોંચનો ટાઈમ પણ થઈ ગયેલો છે એટલે કિલોક જેવા વેલ લો. પછી રાત પડી જાય તો ચીમાઈ જાય. જો લાલ ભીંડો છે મસ્ત થઈ ગયેલો છે.
આ જો દેખાતેલો ને મને એટલો મોટો બી નથી ઘેર જમશું લીધા છે તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે ઘેર કામ પરથી અને તો ચાલો આપણે હવે ભીંડા તોડવા જઈએ અને ચાર લેવા જઈએ અને બોડી આવશે પાછળ ચાલ આવે કે ટુંગલી લઈ તો ફાઇનલી ટુંગલી લઈને આવે છે બોડી એટલે ભીંડા તોડી લઈએ તો ફાઇનલી આપણે આવી ગયા છે ખેતરમાં અને ભીંડા તોડવાનું ચાલુ કરી દીધું છે થોડાક તોડ્યા છે અને પહેલાં તોડ્યા ને એ વેચાઈ જશે એટલે પાછા તોડીએ થોડાક 500 ગ્રામ અને આપણે લાલ ભીંડા બી લાગી ગયેલા છે મસ્ત હે ક્યારનું બી બતાવ્યું બોડી પણ આપણે પાછું બતાવી દઈએ